ડભોઈ તાલુકાના સાથોદ ગામે સ્માર્ટ મીટર તોડી પાડવાની આપી ચીમકી. સાથોદ ગામ પંચાયત કચેરીએ ગ્રામજનો એકત્ર થઈને વિરોધ કર્યો. ડભોઈના સાથોદ ગામમાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ આવેલા વધારાના વીજ બિલને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામ પંચાયત કચેરી એકત્ર થઈ MDVCL સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્માર્ટ મીટર તોડી પાડવાની ચીમકી ઉચ્ચારી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉ દર 2 મહિને આવતું વીજ બિલ હવે દર મહિને આવે છે, પરંતુ 1 મહિનાનું બિલ પણ અગાઉના 2 મહિનાના બિલ કરતાં 3 થી 4 ગણું વધુ આવતા લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. જો ટૂંક સમયમાં સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે અને સ્માર્ટ મીટર તોડી પાડવાનો વિરોધ નોંધાવશે. ડભોઈ તાલુકો સાથોદ ગામ નવા મીટર આવ્યા પછી અમારા બિલ આડેધડ આવે છે. જે ભરતા હતા એનાથી ડબલ બિલ આવે છે અને વહીવટી ખામીને અંગે 100 રૂપિયા બિલ થતું હોય એને બદલે 200નું બિલ ઉધારીને આવે છે. DEBની ઓફિસે જઈએ તો સુધારીને આપે છે. મારું પોતાનું બિલ છે તે 5,549 હતું. ઓફિસે ગયા પછી 3,150 થયું. ત્યાં એમની સાઈન હાથે છે. આ એનું આટલી મોટી વહીવટી ખામી હોવા છતાં જે તે અધિકારીઓ એના તરફ ધ્યાન નથી આપતા એ વાત 100% છે. બરાબર. અને સરકાર એવું કહે કે અમે પ્રજાના લાભમાં કરીએ છીએ. અમે તો એવું જોયું છે કે જય જોયો અને આયા પછી કશું કર્યું નથી. અમારે બુલેટ ટ્રેનની જરૂર નથી, અમારે જનતા ટ્રેનની જરૂર છે. અમારે એક્સપ્રેસ હાઈવેની જરૂર નથી, અમારે સામાન્ય રોડની જરૂર છે. આ મીટરના તાત્કાલિક નહીં તો મીટરો ભાગી કાઢવાનો પ્રોગ્રામ અમે એક દિવસ કરવાના છે, જે DEB ખબર આપીશું અને જે એમને એ ખબર બંદોબસ્ત કરવો હોય તે કરે. સામૂહિક રીતે બધા આખા ગામના મીટરો ભાગી કાઢવાના છે. ત્યારથી આ નવા મીટરો આવ્યા છે ત્યારથી લોકોના બિલોમાં ડબલ મીટરોનો ચાર્જ આવે છે. જૂના મીટરો લઈ ગયા પણ એને કોઈ ઇસ્યુ બનાવ્યો ને એને નવા મીટરો લાખ એમને લગાવી દીધા. એનું કોઈકના મીટરનો બીજાનો નંબર આવે, બીજા બાજુવાળાના નંબરનો મીટરનો રેટ આવે છે. મને આજે ખબર પડી 5 મહિના પછી મારા મીટરનો નંબર અલગ છે ને બાજુવાળાનો મીટરનો મારામાં આવે છે. આગલો મહિને મેં 2800 રૂપિયાનું ભર્યું, આ મહિને મેં 2800 રૂપિયાનું બિલ આવ્યું. આ કેવી રીતે બને એમ? કારણ કે 1 મહિનો તો અમે ઘર બંધ હતું તો કેટલું મીટર આવે. અને આવી કેટલાક જગ્યાએ ભૂલો થઈ છે ને જ્યાં જઈએ છીએ ઓફિસે એ લોકો સુધારી આપે છે, એટલે એમની ભૂલ છે કબૂલ્યું છે એમને. એનો મતલબ એવો થયો. તો આવા કેટલા ગ્રાહકોના એ લોકોએ પૈસા ડમ્પ થયા હશે. રિટર્ન એમને કરવા જોઈએ. નાના મોટા ખેડૂતો મજૂરિયાત વર્ગના આવા 2500 3,000 બિલો મોકલે છે તે લોકો ક્યાંથી ભરવાના છે? જે લોકોના બિલ ભરેલા છે એ લોકોએ એમને રિફંડ તરીકે પાછા આપવા જોઈએ અને એમની ભૂલ કબૂલવી જોઈએ. તંત્ર નહીં જાગે ત્યાં સુધી અમે આ તંત્રની જ ખામી છે. આ માટે આંદોલનના માર્ગે અમે જઈશું અને જ્યારે મીટર કાઢવાના છે અમે કાઢીને તોડી નાખીશું. એવું થશે પછી. આજ રોજ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ડભોઈ રૂરલ દ્વારા જૂન મહિનામાં જે ગ્રાહકોને લાઇટ બિલો આપવામાં આવ્યા છે એ ગ્રાહકોના રૂટ કોડ ચેન્જ થવાના હિસાબે એમના બિલોમાં ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, જેને આપણે ED તરીકે દર્શાવે છે, એમાં થોડીક ગણનામાં અચોકસાઈ થયેલી છે. જે બાબતની જાણ અમારા ધ્યાન ઉપર આવતા અમે આવા ગ્રાહકો કે જેઓની ED ખરેખર ખોટી ગણાયેલી છે એવા આશરે 4,000 ગ્રાહકોની ED એ લોકોની અરજી આવે કે ના આવે એની પહેલાં સદર ઓફિસેથી સંપૂર્ણ રીતે જેટલી એમને મળવાપાત્ર છે એ બાદ આપીને નેક્સ્ટ બિલમાં એ લોકોનું કન્સિડરેશન કરેલું છે. જે કોઈ બિલમાં ED ખોટી ગણાયેલી હોય એને ઓફિસે પણ આવવાની જરૂર નથી. નેક્સ્ટ બિલમાં એ ઓલરેડી તમારા ખાતામાં જમા થઈ જશે અને જે પણ હશે તે તમને નેક્સ્ટ બિલમાં પ્લસ માઇનસ કરી આપશે. એટલે આવા જે બિલ વધારાને લઈને કોઈપણ જાતનું પેનિક લેવું નથી. આમાં સિસ્ટમના ભૂલના હિસાબે આ ઇસ્યુ થયેલી છે, જે ઓફિસના ધ્યાન ઉપર આવતા એને અત્રે દ્વારા સુધારી દેવામાં આવેલ છે. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સટેટીવી ન્યૂઝ ડભોઈ.